રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં ફરી પાણી ભરાતા તંત્ર સામે સવાલ ઉઠ્યા। વોટરપ્રૂફિંગ માટે હાલમાં 60 લાખનો ખર્ચ કરાયા બાદ પણ સમસ્યા દૂર ન થઈ। રેલનગર ભગવતીપરા અને જંકશન પ્લોટના લોકોને સૌથી વધુ અસર। રેલનગર અંડરબ્રિજ કોર્પોરેશન તંત્ર માટે પણ પડકારરૂપ બન્યું છે। કાયમી ઉકેલની રાહ જોઈ રહેલા સ્થાનિકોમાં નારાજગી વ્યાપી। મેયર નેહલ શુક્લએ કહ્યું, મુદ્દો મારા ધ્યાનમાં આવ્યો નથી। મીડિયા મારફતે જાણ થતાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે। પાણી ન ભરાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના અપાશે। સમસ્યા એ કે આ રેલનગરનું અંડરબ્રિજ છે, હર હંમેશના માટે આ પાણીનો સમસ્યા છે। એટલે વાર એને રિપેરિંગ કર્યા, અવળા ખર્ચા કર્યા, તોય કોઈ પણ જાતનો એનો રિઝલ્ટ નથી। અહીંયા વૃદ્ધ માણસો નીકળે, સ્કૂટર વાળા પડે છે, એટલા એક્સિડન્ટો થાય છે, એટલા છોકરાઓ સ્કૂલના અહીંથી જ અવર જવર થાય છે। અત્યારે રેલનગર માટેનું આ એક અંડરબ્રિજ છે, એના માટે જો આ સરકાર કંઈક વિચારે તો એના માટે બહુ સારું કહેવાય। બાકી આ સરકાર, મને નથી લાગતી કે આ સરકાર કઈ કામ કરે। આટલા વર્ષોથી જો નથી કર્યું તો હવે શું કરશે? અને હવે એને ખરેખર તો આનું રિઝલ્ટ લઈ આવવું જ જોઈએ, બરાબર? તો જ અત્યારના જે મેયર છે એ કહે છે કે કામ કરે, પણ મને નથી લાગતું કે એ કામ કરે। અવડા ખર્ચા કર્યા પણ છતાંય એ લોકોએ આનું રિઝલ્ટ નથી લઈ આવ્યા। તો એનું રિઝલ્ટ લેવા માટે એને કાંઈક કરવું પડે, અને આના માટે ઉગ્ર આંદોલન રેલનગર વાળા કરશે। આ સમસ્યા રેલનગરનો મેઇન રોડ જ આ છે, બરોબર? આમાં વર્ષમાં 6 મહિના તો આ પાણી હાલતા જ હોય છે। આનું કોઈ નિકાલ થતો નથી। વોટરપ્રૂફ ને જે કંઈ કરે, અને હોનાનો પુલ બનાવે તોય આ કંઈ હલ થાય એમ નથી। ખરેખર આ ગટર નીચે ઉતારવાની જરૂર છે। આ બધા લીલ જામી છે, આ બધા એનું કારણ છે। ઉપરથી પાણી આવે એનો નિકાલ કરવો જોઈએ, જેથી કરીને આમ પબ્લિક હેરાન ના થાય। પાણી ભરાય, કેટલા માણસોના કપડા ભીના જ આવે છે અહીંથી નીકળે એટલે આ સમસ્યા વર્ષોથી છે, અને આનો કંઈક સરકાર નિકાલ કરે એવી વિનંતી। આ 5 વર્ષની પહેલા નીકળ્યો હતો, આની પહેલા નક્કી કરેલું હતું તે હમણાં 2 વર્ષથી ખર્ચો કરાવ્યો, પણ એમને કઈ ખર્ચો નથી, ખાલી મફત 2 મહિના બંધ રાખ્યો હતો। ના પબ્લિક ને એટલું હાલવાનું નુકસાની થાય ને તો વાત પૂછો, એટલું નુકસાની થાય। અહીંયા રોજના રાતે એક્સિડન્ટ જોવો ને તમને બતાવું, મારી પાસે વિડીયો શીખ્યા, ફોટા શીખ્યા પડેલું છે, હું બતાવું। જયારે સ્ટોરી નીકળે ગમે પબ્લિક ને પૂછવાની છૂટ છે, ત્યાં ક્લિક થઈને પડી જાય છે। આ પાણી એને દિવાળી લગી નીકળતું રહે। આપની વાત સાચી હોય, મારા ધ્યાનમાં વિષય નથી હાલમાં, પણ અત્યારે તમારા માધ્યમથી આવ્યો છે તો તુરંત જ પગલાં લેશું। પાણી ભરાઈ રહેતા હોય તો એનો ઈલાજ કરવામાં થોડો સમય લાગે, કારણ કે તમારે નીચેથી સ્ટ્રોમ વોટર લાઈન નાખવી પડે, અથવા તો તમારે એને આખી મશીનરી ફિટ કરવી પડે કે જે પાણી શોષી લે। પરંતુ રેલનગરના નવા બ્રિજની આપ વાત કરી રહ્યા છો તો સમસ્યા મારા માટે પણ નવી છે, કારણ કે અમે આ વખતે વરસાદ પડ્યો ત્યારે વિઝિટમાં નીકળ્યા હતા ત્યારે એ ક્લિયર હતો। રાજકોટ શહેરનો હું તમને એક જાદુઈ બ્રિજ બતાવવા જઈ રહ્યો છું, જે બ્રિજમાં તળિયામાંથી પાણી ઉત્પન્ન થાય છે। આ બ્રિજની કારીગરી એક જ માત્ર વ્યક્તિને આવડે છે, એ છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને અને તેની ટીમને। હું તમને રાજકોટ મહાનગરપાલિકાનો એ જાદુઈ બ્રિજ બતાવવા જઈ રહ્યો છું અને તેની કારીગરી બતાવવા જઈ રહ્યો છું। આ છે રાજકોટનો રેલનગરનો અંડરબ્રિજ। હું તમને આ પાણી, રાજકોટમાં કોઈ કહે ને કે પાણી નથી, તો આવતા રહ્યો રાજકોટના રેલનગર અંડરબ્રિજમાં તળિયામાંથી પાણી આવે છે, કારણ કે રાજકોટ પાણીદાર છે અને પાણીદાર નેતાઓને કારણે જ આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે। તળિયામાંથી પાણી નીકળતો ગુજરાત નહીં પરંતુ ભારતનો એકમાત્ર જો બ્રિજ હોય તો છે રાજકોટનો આ રેલનગરનો અંડરબ્રિજ। કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ તો બની ગયો, પરંતુ વોટર પ્રૂફિંગ માટે હાલમાં 60 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છતાં પણ સમસ્યા ઠેરની ઠેર છે। લોકો હેરાન પરેશાન છે, ત્યારે લોકોને આ જાદુઈ બ્રિજમાંથી જે સમસ્યાઓ છે તેમાંથી મુક્તિ ક્યારે મળશે એ તો આવનારો સમય જ બતાવશે। કેમેરા પર્સન કિશોર વાડુલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।